મેં કઈ ભૂલ નથી કરી, અહીંયા મારું ચાલશે, મેં કઈ ભૂલ નથી કરી, અહીંયા મારું ચાલશે. નીકળો. કોણ છો? કેટલા બધા નામ લખો, બધા ઓકે ઓકે ઓકે. નામ લખો. આ શબ્દો છે ઓન ડ્યુટી પોલીસ અધિકારી બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયેશભાઈના. એ પણ એક એવા નાગરિક માટે જેનો કોઈ ગુનો નહોતો, જે વ્યક્તિ માત્ર પોતાના મિત્રની બોપલ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાવવા આવ્યો હતો. તે કમ્પ્લેન લખાવીને બહાર આવે છે અને તે વ્યક્તિને પગમાં પહેલાથી પ્રોબ્લેમ છે અને પગની સર્જરી પણ છે, જેના કારણે તે ઊભા નથી રહી શકતા, એટલે પોતાની ગાડી ઉપર બેસવા જાય છે. એટલામાં જ એક વ્યક્તિ જે સિવિલ ડ્રેસમાં પોલીસ વચ્ચે ઉભેલો છે. કોઈ ઓળખ નથી કે તે પોલીસ છે પણ કે નહીં. તે ઊંચા અવાજે સીધું તોછડાઈથી બોલે છે કે નીચે ઉતર અને અપશબ્દો પણ વાપરે છે. અને પછી બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયેશભાઈ પણ ત્યાં આવે છે અને વાત સંભાળવાની જગ્યાએ તે પણ સીધી ધમકી આપે છે અને કહે છે મેં કઈ ભૂલ નથી કરી, અહીંયા મારું ચાલશે, મેં કઈ ભૂલ નથી કરી. અહીંયા મારું ચાલશે. કોણ છો? કેટલા બધા નામ લખો, બધા ઓકે ઓકે ઓકે. નામ લખો. લો બોલો. પોલીસ પાસે આટલી ઓથોરિટી છે કે નિર્દોષ લોકોને પણ અંદર નાખી દે, જેનો કોઈ ગુનો નથી, જેની કોઈ ભૂલ નથી, ફક્ત ફરિયાદ કરવા આવ્યા અને બદલામાં અપમાન અને ધમકી આપવામાં આવે છે. પોલીસ જનતાની સેવા માટે છે કે આવા પીએસઆઈ ની દાદાગીરી માટે? અને સાથે આ વાત પણ ફેક્ટ છે કે બધા પોલીસ વાળા આવા નથી હોતા. ઘણા હંમેશા આમ જનતાની સેવામાં હાજર પણ હોય છે, પણ જયેશભાઈ જેવા પીએસઆઈ ના લીધે બધા પોલીસ વાળાનું નામ ખરાબ થાય છે. જો કોઈ ઓન ડ્યુટી પીએસઆઈ જ આ રીતેનું વર્તન સામાન્ય જનતા સાથે કરશે તો તે સેફ ફીલ ક્યાં કરશે? શું કાયદા ખાલી જનતા માટે હોય છે, પોલીસ માટે નહીં? કે આવા ઓન ડ્યુટી પીએસઆઈ પણ જેમ ઈચ્છે તેમ વર્તન પબ્લિક સાથે કરી શકે છે? જો આ પોલીસ વાળા વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી ના થાય તો લોકોનો પોલીસ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. તો શું આ પીએસઆઈ ઉપર કોઈ કડક કાર્યવાહી થશે કે પછી આ રીતેનું વર્તન આમ જ ચાલતું રહેશે?